મહાદેવના લગ્નનો આજે મારે એક સરસ મજાની પ્રસંગની વાત કરવી છે કે જ્યારે મહાદેવ લગ્ન કરવા માટે નીકળે છે ત્યારે તમામ દેવી દેવતાઓને આમંત્રણ હોય છે અને તમામ જોવે છે કે આજે તો દેવોના દેવના લગ્ન છે, છતાં મહાદેવ હાથી પર નહીં, ઘોડા પર નહીં, કોઈ ભવ્ય રથ પર નહીં, પણ પોતાના નંદી પર સવાર થઈને લગ્ન કરવા માટે નીકળે છે. ત્યારે દેવી દેવતાઓ વિનમ્રતાથી મહાદેવને પૂછે છે કે મહાદેવ, આજે તો આપણા જીવનનો સૌથી મોટો શુભ દિવસ છે, તમારા લગ્ન છે, આ નંદીને છોડીને કોઈ રાજસી વાન પર બિરાજો. ત્યારે મહાદેવ શું જવાબ આપે છે ખબર? એમને ખૂબ સરસ જવાબ આપ્યો કે જે નંદીએ મારા દરેક પ્રવાસમાં મારો સાથ આપ્યો, મારા દરેક સુખ દુઃખમાં મારી સાથે ઊભો રહ્યો, આજે મારા જીવનનો સૌથી સારો દિવસ આવ્યો એટલે એને હું ભૂલી જાઉં, એનું હૃદય દુભાય એવું હું ક્યારેય ન કરું. બસ આ એક વાત આખી જિંદગી માટે શીખવા જેવી છે સાહેબ, કે આજકાલ લોકો પણ આવું જ કરે છે. જ્યાં સુધી જરૂર હોય ત્યાં સુધી કોઈનો હાથ પકડી રાખે છે અને જીવનમાં થોડું સારું થવા લાગે એટલે વર્ષો સુધી સાથ આપનારને ભૂલી જાય છે. સંબંધમાં કોઈ વ્યક્તિ ત્રીજી વ્યક્તિ દગો નથી આપતી. દગો ત્યારે થાય છે જ્યારે માણસ પોતાના જ સાથ આપનારને ભૂલી જાય છે. જો કોઈ વ્યક્તિએ તમારા ખરાબ સમયમાં તમારી આંખોના આંસુ જોયા હોય ને, કે જે આખી દુનિયાએ નથી જોયા, આખી દુનિયા સૂઈ ગઈ હશે ત્યારે એને જાગીને તમને પૂછ્યું હશે કે તું ઠીક છે ને, તને સારું તો છે ને. તમે ઉદાસ થઈને બેઠા હશો ત્યારે આ વ્યક્તિએ પોતાના તમામ દુઃખને ભૂલાવીને તમને હસાવ્યા હશે. તમારા માટે વિચારીને તમને અનહદ પ્રેમ આપીને એ વ્યક્તિ એકલતામાં બંનેના સાથે સારા જીવનના સપના જોયા હશે. તમારી આંખમાં આંસુ ન આવે એના માટે પોતાની તમામ ખરાબ પરિસ્થિતિનો વિચાર નહીં કર્યો હોય. તમને સારી જિંદગી આપી શકે એના માટે એ રાત દિવસ વ્યક્તિ મહેનત કરીને આ સંબંધને સાચવવાનો પ્રયત્ન કરશે. અને છેલ્લે શું થશે ખબર? તમે એવા શબ્દો બોલીને નીકળી જશો કે મારી લાઈફમાં આ જે નવું વ્યક્તિ આવ્યું છે ને એ મને સંભાળી શકશે, એ મારી જિંદગી સુધારી શકશે. અરે પ્રભુ, નવા લોકો આકર્ષણ આપી શકે છે, વર્ષોનો સાથ નહીં, વિશ્વાસ નહીં. મહાદેવ પણ આપણને એ જ વસ્તુ શીખવે છે કે જે વ્યક્તિએ સંઘર્ષમાં તમારો હાથ છોડ્યો નથી એને સફળતામાં ક્યારેય પાછળ ન છોડતા, ક્યારેય તમારી બધી પરિસ્થિતિ સમજનારને સાઈડમાં ન મૂકતા. યાદ રાખજો, સાચો માણસ સુંદર ચહેરો શોધતો નથી, સાચો માણસ તો વર્ષો સુધી સાથ આપનારને માન આપતો હોય છે. અને જે માણસ પોતાના જૂના સાથીદારને ભૂલી જાય છે ને એ પ્રેમનો નહીં, માત્ર ને માત્ર સ્વાર્થનો હકદાર બને છે. મહાદેવ હર. આવા જ વિડીયો જોવા માટે આજે જ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો.